માંગરોળ તાલુકાના કામનાથ મંદિર નજીક આવેલ ભદ્રેજા ડેમના કાંઠે આવેલ કૂવાના પાણીથી માંગરોળની પ્રજાને પાણી પૂરું પાડવામાં આવે છે। જે ડેમ તૂટવાના કારણે માંગરોળને પાણીની મોટી સમસ્યા ઊભી થવા પામી છે, પણ ચોમાસા પહેલા તાત્કાલિક રિપેર કરવા માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા રાજ્ય સરકારમાંથી 47 લાખ મંજૂર કરાવી તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું હતું। માંગરોળનો પાણી પ્રશ્ન હલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, શહેર પ્રમુખ લીનેશ સોમૈયા સહિત ગ્રામજનો સાથે મળી 47 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। માંગરોળ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ભદ્રેજા ડેમ ગયા વખતે ભારે વરસાદને કારણે એમાં મોટું નુકસાન થયેલું હતું। સરકારમાં રજૂઆત કરતાં માનનીય મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીએ તાત્કાલિક 47 લાખ રૂપિયા મંજૂર કરી અને એ ડેમને નવેસરથી રિનોવેટ કરવાનું કામ આજથી ચાલુ કરવામાં આવેલું છે અને ભવિષ્યમાં એ ડેમમાં પાણીનો સંગ્રહ થશે અને માંગરોળને પીવાના પાણીની સમસ્યા થોડી હળવી થશે।